મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું પ્રથમ વિસ્તરણ થયું, જેમાં રાજ્યના ભાજપા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે, પંકજા મુંડે સહિત કુલ 39 મહાયુતિ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ કાર્યક્રમ નાગપુરના રાજભવનમાં યોજાયો હતો. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તમામ 39 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. મહારાષ્ટ્ર બીજેપી ચીફ ચંદ્રશેખર બાવનકુલેને પણ ફડણવીસ સરકારના મંત્રી બનાવવામાં આવ્યા. આ સાથે જ વિધાન પરિષદના સભ્ય પંકજા મુંડેને પણ સરકારમાં સ્થાન આપવામાં આવ્યું. આવા ઘણા ચહેરા છે જે અગાઉની સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 10 દિવસ પછી શપથ સમારોહ યોજાયો હતો, જેમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે, એનસીપી વડા અજીત પવાર તેમના નાયબ તરીકે હતા. હવે કેબિનેટમાં કુલ 42 મંત્રીઓ છે. કેબિનેટ વિસ્તરણમાં ભાજપને 19 મંત્રી પદ મળ્યા, જ્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 11 અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 9 મંત્રી પદો મળ્યા. 33 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, જ્યારે 6 ધારાસભ્યોએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. નાગપુરમાં 16 થી 21 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રની પૂર્વ સંધ્યાએ આયોજિત સમારોહમાં રાજ્યપાલ પીસી રાધાકૃષ્ણને નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રીઓનો કાર્યકાળ 2.5 વર્ષનો રહેશે.